નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 1 કરોડથી વધુનો વિદેશી દારૂ પકડાયો। રાજકોટ રૂરલ એલસીબીએ ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પાસેથી આખું કન્ટેનર ઝડપી પાડ્યું। ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂબંધીના ફરી ધજાગરા ઉડ્યા છે। 4 દિવસ પહેલા મોરબીમાંથી 90 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। આજે 18 જૂને ગોંડલમાંથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે। રાજકોટ રૂરલ એલસીબીએ ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પાસેથી વિદેશી દારૂ ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે, સાથે રાજસ્થાનના વતની ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી છે। રાજકોટ રૂરલ એલસીબી બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પાસે HR 55 V5520 નંબરના કન્ટેનર ટ્રકને રોકી તપાસ કરતા એમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળ્યો હતો। પોલીસે રાજસ્થાનના વતની ટ્રક ડ્રાઈવર સુરેશ માનારામ ખિલેરીને ઝડપી પાડ્યો છે, જે પંજાબથી આ દારૂનો જથ્થો લઈને આવ્યો હતો। વિદેશી દારૂની બોટલો 15,816 નંગ, કિંમત ₹98,02,752, બિયરના ટીન 1992 નંગ, કિંમત 3,58,560, એક ટ્રક કિંમત 10 લાખ, મોબાઈલ 2 નંગ, કિંમત ₹10,000, કુલ મુદ્દામાલ ₹1,02,71,312। પોલીસે દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના વિષ્ણુભાઈ ડાંગી, જલંધર ખાતેથી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ અને દારૂનો જથ્થો મંગાવનાર શખ્સને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ સફળ કામગીરીમાં એલસીબી રાજકોટ ગ્રામ્યના પીઆઈ વીવી ઓડેદરા, પીએસઆઈ HC ગોહિલ અને એલસીબી શાખાના એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા તથા પોસ્ટ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, મનોજભાઈ બાયલ, રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા અને પોસ્ટ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા વગેરેનો સમાવેશ થાય છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।